અડધો કલાકથી વિજયભાઈને રાહ જોઈને બેઠા છે કે આમાંથી નીકળ્યો નથી. હવે જોઈ લઈએ કયો સાપ છે. રસલ સ્વાઈપર છે. એકદમ કેમોફ્લેજ થઈને બેઠો હોય છે. રસલ સ્વાઈપર છે. ચિત્તળ તરીકે ઓળખાય છે અને એકદમ ડેન્જર સાપ છે. ગુસ્સાવાળો સાપ છે. ઝેરનો પ્રકાર હિમોટોક્સિક અને ઘણા બધા મૃત્યુના કિસ્સાઓ અથવા તો બાઇટ કરવાના કિસ્સાઓ આ સાપના બનતા જોયેલા છે. એટલે ધ્યાન રાખી અને રેસ્ક્યુ કરવું. ઓળખ છે માથા બંગડી જેવી નિશાની, માથા ઉપર ત્રિકોણ જેવો નિશાન, અને અત્યારે ચેતવે છે. કુકરની સિસોટી વાગતી હોય ને એવો અવાજ કરે એમ, એટલે ચેતવે કે મારાથી દૂર જતા રહેજો. ચાલો આની અંદર આપણે રેસ્ક્યુ કરી લઈએ જો આવી જાય તો. હવે પ્રયત્ન કરીએ કે અંદર વયો જાય બોટલમાં. જતો રહે તો ઠીક છે, નકર પછી બોટલ ચેન્જ કરીએ હમણાં. ઢાંકણું લાવો. આપણે વિજયભાઈને ત્યાંથી રસલ સ્વાઈપર પકડ્યો હતો. હવે એને એના કુદરતી આવાસમાં મુક્ત કરવા માટે આવી ગયા છીએ અને એકદમ ગુસ્સામાં છે. હજી પણ એ કુકરની સિસોટી જેવી અવાજ કરી અને ચેતવે છે કે મારાથી દૂર જતા રહો. અત્યારે પ્લાસ્ટિકની બોટલમાં છે એટલે એ પણ એ આરપાર જોઈ શકતો, એટલે કે માણસની નજીક છે એમ. એટલે અત્યારે એકદમ ગુસ્સામાં છે રસલ સ્વાઈપર, અને આપણે મુક્ત વાતાવરણમાં મુક્ત કરી દીધેલો છે, છતાં પણ એ ચેતવે છે કે ભાઈ મારાથી દૂર જતા રહો. અને આ જે ગૂંચળું વાળીને બેઠેલો છે અત્યારે, એ દેખાડે છે કે એ છે ને એટેકિંગ મૂડમાં છે એમ.
કે ગમે ત્યારે એટેક કરી શકે. તમે એની રેન્જમાં જાઓ તો એ એટેક કરી શકે છે.